આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કોમ્પ્લેક્સમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। મોડી રાત્રે શ્રી હરિ કોમ્પ્લેક્સના 5મા માળે આગ લાગી। એક બંગાળી કારીગરનું આ આગના કારણે થઈને મોત થયું છે। અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, ત્યારે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાના કારણે થઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે ફાયર વિભાગ દ્વારા સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ કાબુ મેળવવામાં આવ્યો છે। ત્યારે શોર્ટ સર્કિટના કારણે થઈને આગ લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે દુકાનમાં કુલ 10 લોકો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જોકે આ સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે। આ દીવાનપુરા શેરી નંબર 10 માં શ્રી હરિ કોમ્પ્લેક્સ છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની અંદર સોના ચાંદીનું કામકાજ ચાલતું હોય છે। ત્યાં 6ઠ્ઠા માળે જે કારીગરો ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા, ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે અને તે આગની અંદર એક માણસનું મરણ થયેલ છે અને એક ઈજાગ્રસ્ત થયેલ છે, જે બંને એક સારવાર હેઠળ છે અને એકને ડેડ બોડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલા દીવાનપરાના શ્રી હરિ કોમ્પ્લેક્સમાં ગઈકાલે મધરાત્રિના આગ લાગી હતી। આગ લાગવાની ઘટનામાં અફરાતફરીને લઈને એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 2 થી વધુ લોકો ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા છે। ગઈકાલે આગ તો સમી ગઈ, પરંતુ આગ બાદની જે આખી દુર્ઘટના છે તેની અંદર અનેક સવાલો છે તે સામે આવ્યા છે। સૌથી મોટો સવાલ તો રાજકોટના સૌથી ગીચ ગણાતા સોની બજાર વિસ્તારની અંદર બનેલા શ્રી હરિ કોમ્પ્લેક્સના અગાસીના વિસ્તારના આખા ભાગની અંદર ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે। ગઈકાલે બનેલી દુર્ઘટના કોઈ માનવ સર્જિત દુર્ઘટના હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। એક તો મહાપાલિકાના ભ્રષ્ટ ટાઉન પ્લાનિંગ શાખાના કારણે આ પ્રકારે બિલ્ડિંગની અગાસીની અંદર શેડો બનાવવામાં આવે છે અને ત્યારબાદ દુર્ઘટના સર્જાય છે। ગેમ ઝોનની દુર્ઘટના અને 27 લોકોના મોત બાદ પણ તંત્ર જાણે આંખ મીચીને સૂઈ રહ્યું હોય તે પ્રકારની દુર્ઘટનાઓનો સિલસિલો છે એક પછી એક રૂપે સામે આવી રહ્યો છે। સોની બજારની અંદર ન માત્ર આ એક બિલ્ડિંગ, પરંતુ જ્યાં નજર કરશો ત્યાં અગાસી ઉપર પતરાના શેડ ખડકાયેલા છે અને એની અંદર સોની કારીગરો, બંગાળી કારીગરો કામ કરતા હોય છે। સોની બજારની અંદર થતા દાગીના બનાવવાના કામની અંદર મોટા પ્રમાણની અંદર ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ થાય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થવાથી અનેક વખત દુર્ઘટનાઓ બને છે। આ પ્રકારની દુર્ઘટનાઓ છે જીવલેણ બને છે અને કેટલીક વખત કેટલાક કિસ્સામાં મોતની સંખ્યા પણ સામે આવે છે। ગઈકાલે તો એક વ્યક્તિનું મોત થયું છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ મોત માટે જવાબદાર કોણ છે? પહેલી જવાબદારી તો મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની જ છે, કારણ કે જ્યાં પણ બિલ્ડિંગ બને છે ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ન હોય, લોકોને બચવા માટે, સુરક્ષિત નીકળવા માટે બીજી સીડીની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ આ પ્રકારના સામાન્ય નિયમો છે એ પણ સોની બજારની જે બિલ્ડિંગો છે તેની અંદર જોવા નથી મળતા। તેનું એકમાત્ર કારણ એ છે કે ભ્રષ્ટ તંત્રના ભ્રષ્ટ સાગઠિયા જેવા અધિકારીઓ છે આ બિલ્ડિંગોને ખુલ્લો પરવાનો આપી દે છે અને જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। ગઈકાલે થયેલી દુર્ઘટનાની અંદર હવે જવાબદાર કોણ છે એ તપાસ કર્યા બાદ સામે આવશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખી જે દુર્ઘટના થઈ છે તેની અંદર પહેલી જવાબદારી તો મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની જ આવે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।